નમસ્કાર, હું હર્ષાટો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી, જ્યારે જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવદર ગામમાં કાગળ પર ચાલતી શાળા બાબતે રાજકારણ ગરમાયું હતું। તો ભાજપ કોંગ્રેસને નેતાઓએ એકબીજા ઉપર આક્ષેપો લગાવ્યા હતા અને છેલ્લા 10 થી 12 વર્ષથી છાડવદર ગામમાં જે કાલરિયા નામનાથી ચાલતી હતી માધ્યમિક શાળા અને શાળા પર કાર્યવાહી બાબતે કોંગ્રેસના તાલુકા પ્રમુખે ભાજપ પર નિશાન સાધ્યું હતું અને કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના નેતાઓ શાળાના સંચાલકોને છાવરી રહી છે। તો જ્યારે કાગળ પર ચાલતી શાળા પર કાર્યવાહી ના કરવા અને ભાજપના નેતાઓને અધિકારીઓને ભલામણ કરી રહી હોય તેવા કોંગ્રેસના આક્ષેપો છે। તો જ્યારે ગુજરાતભરમાં બોગસ અધિકારીઓને બોગસ કચેરીઓ અને ભાજપના શાસનમાં ભ્રમજાળ ભાજપે કોંગ્રેસના આક્ષેપોને ફગાવ્યા હતા અને ભાજપે કહ્યું હતું કે કોંગ્રેસનો આક્ષેપ પાયાવિહોણા છે। શાળા બોગસ હશે તો કાર્યવાહી થશે જ। ભાજપના નેતાઓને કોઈ પણ ગેરપ્રવૃત્તિ કરનારને છાવરતા નથી। કોંગ્રેસ માત્ર આક્ષેપો કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે। પ્રભારી ધોરાજી ભાજપ અગ્રણી હાલમાં ટીવી મીડિયા અને વર્તમાન પત્રો દ્વારા જાણવા મળ્યું છે કે છાડવાદરમાં એક આવી સ્કૂલ પકડાઈ છે। કોઈ કહે છે 10 વર્ષ થયા છે, કોઈ કે 15 વર્ષ થયા છે, કોઈ કે 20 વર્ષ થયા છે। ભાઈ જે કોંગ્રેસ વાળા જે આક્ષેપ કરે છે કે ભાજપના નેતાઓ આ સ્કૂલ વાળાઓને બચાવે છે, પણ લોકોને અને આ કોંગ્રેસ વાળાને જાણ ખાતર કે કોઈ પણ બોગસ સ્કૂલ હોય, બોગસ પોલીસ હોય કે કોઈ પણ બીજી વસ્તુ હોય, એ ચાલતી હોય તો બધે સરકાર પહોંચી ન શકે, પણ જ્યારે પણ પકડાય છે ત્યારે તેની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે છે। એમની તપાસ થાય છે। તપાસ કરતા જે તે જવાબદારોને કડકમાં કડક સજા પણ કરવામાં આવે છે। જ્યારે કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કરે છે કે ભાજપના નેતાઓ આને બચાવે છે, ભાઈ કોંગ્રેસના નેતાઓ આપણા ધોરાજીના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય 2017 થી 22 હતા કોંગ્રેસના, તમારા ધ્યાનમાં આ સ્કૂલ ના આવી? ત્યારે પકડવી હતી ને? આવી તો ઘણી રેતીની લીજું 2017 થી 2022 બીજું ત્રીજું, એટલે આપણે કોઈ એવી આક્ષેપબાજીમાં પડતા નથી, પણ કોંગ્રેસ વાળાને સ્પષ્ટ શબ્દોમાં જણાવું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ પણ ની શરમ વિના જ્યારે પણ કોઈની બોગસ વસ્તુ પકડાય છે, પછી તે પોલીસ હોય, સ્કૂલ હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય, તો એમની સામે તપાસ થઈ અને વ્યવસ્થિત આયોજનબદ્ધ ફરિયાદ દાખલ કરી અને એમને કડકમાં કડક સજા આપવામાં આવે છે। આમાં કોઈ ભાજપના નેતાને બચાવવાની વાત જ નથી। શું કહેશો જયસુભાઈ, જે છાડવાદરની શાળા છે એની પર કેવી કાર્યવાહી થવી જોઈએ, શું રિકવરી થવી જોઈએ? પગાર લીધા છે આટલા વર્ષે? હા, એ સરકારશ્રીનો વિષય છે। શિક્ષણ અધિકારી, ડીડીઓ શ્રી તપાસ કરી અને જે તે જરૂરી પગલાં ભરી અને એમને જે કંઈ જો ખરેખર બોગસ હોય જ તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી રિકવરી કરવી જોઈએ। તાલુકાની અંદર છાડવાદરની અંદર જે શાળા પકડાણી છે બોગસ, આજ છેલ્લા 7 થી 8 વર્ષથી હાલતી હતી। શિક્ષકો પગાર લેતા હતા, ક્લાર્ક પણ પગાર લેતો હતો અને છોકરાઓની ગ્રાન્ટ પણ આવતી હતી। તો મારે એટલું ગુજરાત સરકારને કહેવાનું છે કે આજે ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, બોગસ શાળા નહીં પણ બોગસ તો આવી ઘણી સંસ્થાઓ હાલે, સરકારી અર્ધસરકારી, ટોલ નાકું હાલે, હોસ્પિટલ હાલે છે, શૈક્ષણિક કાર્ય હાલે છે, બોગસ પોલીસ વાળા આવે છે, બોગસ મામલતદાર આવે છે, બોગસ કોર્ટ આવે છે। ગુજરાતની અંદર અત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર નકરું બોગસ નીકળી જ છે ભાજપની અંદર। અને જે સારવાવદરનો ધોરાજી તાલુકાનો બનાવ છે એને 8-10 દિવસ ત્યાં મીડિયાએ જાહેર કર્યું, તોય પણ આજે રાજકોટ ડીડીઓ કે ટીડીઓ દ્વારા કોઈ પણ શૈક્ષણિકની લાયકાત ધરાવતા વિદ્યાર્થી કે કોઈ પણ સજા કે કાંઈ કર્યું નથી, એની કાર્યવાહી પણ થઈ નથી। શું કહેશો કારણ? કારણ એટલું કે રાજકીય માણસોની સ્કૂલ છે એટલે રાજકીય માણસો ચોખ્ખું ફંડ આપે છે। ભાજપ જયારે ચૂંટણી લડવા આવે એટલે કોઈ પણ એના માણસોને કાંઈ પણ કરતું નથી। આમાં ખુલ્લે આમ ભાજપના નેતા અને ભાજપની સરકારનો ખુલ્લે આમ હાથ છે। બધે બોગસ ડિગ્રી અને બોગસ કૌભાંડની અંદર ભાજપનો સીધો હાથ છે। હા, આજે આ છાડવાદરના પ્રકરણની અંદર શાળાના જે સંચાલકો છે ને ભાજપ બચાવી જ રહી છે, ચોખ્ખું આક્ષેપ જ છે।
તો રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પાસે આવેલી લીંબડી નજીક હાઈ પ્રોફાઇલ ઓનેસ્ટ હોટલનો એક વિડીયો સામે આવ્યો છે. આપને જણાવી દઈએ કે ઓનેસ્ટ હોટલના એક દુકાનદાર દ્વારા મુસાફરને આપેલી વસ્તુમાં પ્રિન્ટ કરતાં વધારે ભાવ લેતા મુસાફરે દુકાનદારને આ અંગે કારણ પૂછ્યું હતું. દુકાનદાર ઉશ્કેરાઈ ગયો હતો અને મુસાફર સાથે ગેરવર્તન કરી મારામારી કરી હતી. તો આ સાથે તેમજ મામલો વધુ બીચક્યો હતો. ઓનેસ્ટ હોટલના સ્ટાફ દ્વારા પણ મુસાફર સાથે ગેરવર્તન કરવામાં આવ્યું અને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો. ત્યારે આ તકે હોટલના ભાજપના એક ધારાસભ્યનું હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું ભાજપના નેતાની આ હોટલ હોવાથી શું આવી ગુંડાગર્દી કરવાની? ત્યારે હાલ મુસાફર દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને સાથે સાથે મુસાફર દ્વારા સમગ્ર મામલે લીંબડી પોલીસ ખાતે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજકોટની નાગરિક બેંક જાણે વિવાદોનું ઘર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. તો ત્યારે હાલ થોડા સમય પહેલા જ્યોતિન્દ્ર મહેતા ઉર્ફે મામા અને કલ્પક મણિયાર એટલે કે ભાણિયાની લડાઈમાં બેંકની ચૂંટણી થઈ હતી. તો એ અનેક વિવાદો ઊભા થઈ રહ્યા છે. આ અંગે મામાની પેનલ જીતી ગઈ હતી અને ત્યારે જ્યોતિન્દ્ર મામાની પેનલ વાઇસ ચેરમેનની જીવન જાગણીનો એક વિવાદ સામે આવ્યો છે. જેમાં જીવન જાગણીએ તેના ભાઈ ઉપર એક જમીનનું 60% કાંતાબેન નામની વિધવા મહિલાને કરી આપ્યું હતું અને તેના અવેજમાં વિધવા મહિલાને તેની મરણ મૂડીના 51 લાખ રૂપિયાનો ચેક મારફત આપવામાં આવ્યો હતું. તો આગળ વાત કરીએ કે જ્યારે જાગણી 51 લાખ રૂપિયા ચાઉ કરી ગયો હોવાનું સામે આવ્યું છે. તો મહિલાને જમીન પણ નથી આપી અને પૈસા પણ પડાવી લીધા છે. તો આવી બાબતો સામે આવી છે. અવારનવાર આ જીવન જાગણી દ્વારા કોઈ જવાબ નહીં મળતા મહિલાએ અંતે તંત્રને રજૂઆત કરી હતી અને ત્યાંથી આવીને આ મહિલા નિરાશ જોવા મળી હતી. સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવતા વિવાદોનો વંટોળ હવે રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવન જાગણીએ કરેલા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં પોલિયો રાઉન્ડ યોજાયો હતો. અને SNID પોલિયો રાઉન્ડ અંતર્ગત માળિયાહાટીના તાલુકામાં તમામ ગામોમાં 5 વર્ષના બાળકોને બૂથ પર પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરસિંહભાઈ જાવિયા અને PSI સલમા સુમરા, ડોક્ટર હિનલ રણીગા, લોકસેવક જાવાભાઈ સિસોદિયા સહિતના પદાધિકારીઓ, ગ્રામ આગેવાનો, સમાજસેવકો દ્વારા બૂથને ઉદ્ઘાટન કરી રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. કુલ 104 જગ્યાએ બૂથ પર પોલિયો રસીકરણ રાખવામાં આવ્યું હતું. જેમાં કુલ 366 આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, વર્કરો, આંગણવાડી બહેનો અને સ્વયંસેવકો મળ્યા તાલુકાના અંદાજે 12,000 જેટલા લોકો 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ આજે માળિયા તાલુકાના માળિયા બૂથની સબ બૂથની અંદર પોલિયો બૂથ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી આવેલા બાળકોને સવારના 7:30 વાગ્યામાંથી પોલિયોના ટીપા પાવાની શરૂઆત કરી દીધી હતી અને 8 વાગ્યા સુધીમાં 15 બાળકોએ ટીપા પવડાવી દીધેલા હતા. એ જ રીતે ધીથડ PSC સેન્ટરની અંદર 300 બાળકો આવે છે. એની અંદર પણ 2 બૂથ હતા. 2 બૂથની અંદર અત્યારથી બાળકો ટીપા પાવા માટે આવી ગયા હતા અને વાલીઓ સાથે અને ટીપા પાવાની શરૂઆત થઈ ગઈ હતી. અને પોલિયોથી દેશ આખાની અંદર પોલિયો નાબૂદીનું જે રિઝલ્ટ છે એ સારું મળ્યું છે અને સરકાર એ અભિનંદનને પાત્ર છે. ગીર સોમનાથના સૂત્રપાડામાં છેલ્લા 35 વર્ષથી કાર્યરત ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ એટલે કે GHCL કંપની માંડવીના બાડા ગામના દરિયા કિનારે પોતાનું સોડા એશનું કારખાનું નાખી રહી છે. તો પ્રોજેક્ટના લીધે 1200 લોકોને પ્રત્યક્ષ અને 3000 લોકોને પરોક્ષ રોજગાર મળશે. પણ હજારો લોકોની ખેતી અને પશુપાલનની રોજગારી છીનવી લેવામાં આવશે. તો કચ્છના માંડવી તાલુકાના બાડા ગામ આસપાસ 10 ગામના પર્યાવરણ, દરિયાઈ જીવસૃષ્ટિ, ખેતી અને પશુપાલન ખત્મ થઈ જશે. તો 20 ગામમાં લોકો વિરોધ પણ કરી રહ્યા છે. ખાસ કરીને ગુજરાત હેવી કેમિકલ્સ વિરોધમાં જે અમારી 3.5 વર્ષથી લડાઈ છે એ લડાઈ અમારી જીવંત છે એ બતાવવા સારું અમે અહીં લડીએ છીએ. કંપનીઓ આવે તો રોજગારી આપવાની લાલચ આપીને આવે છે, પણ અમે કહીએ છીએ અમને બેરોજગાર કરશે. અમારી અહીંયા સારી ખેતી છે, સારા ફળાઉ બગીચાઓ છે,
અમારું સારું પશુપાલન છે, અમારો ખેતી મધનો સારો એવો લોકોનો વ્યવસાય છે. એ જ રીતે મત્સ્ય ઉદ્યોગ પણ બહુ સારામાં સારો છે. એને સીધી અસરો થશે અને એ ઉદ્યોગો અમારા પરંપરાગત ઉદ્યોગો નષ્ટ થશે. તે સિવાય અમારે અહીંયા ધ્યાનનું એક મોટું કેન્દ્ર આવેલું છે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અને એ ધ્યાનના કેન્દ્રો એટલા માટે હોય છે કે અહીંયા ચોક્કસ પ્રકારના વાઇબ્રેશન અને ચોક્કસ પ્રકારની અસરોને લીધે અને સાધનાની ત્યાં અસર હોય છે. આ ક્યાં દૂર ખસેડી શકાય નહીં. કંપની તો ગમે ત્યાં ખસેડી શકાશે, પણ આવા એક સાંસ્કૃતિક ધરોહર સમા ધ્યાન કેન્દ્રને પણ મોટી અસર થશે. તે સિવાય સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને અમારી એક વિલુપ્ત થતી કાચબાની જાત છે, અમે અહીંયા લોકલ ઢાલકચ્છી કહીએ છીએ, ગ્રીન ટર્ટલ, એ અહીંયા બચ્ચા આપવા માટે આવે છે. એને પણ અસર થશે અને એ પણ અહીંથી નષ્ટ થશે. તો અમારી આ જીવસૃષ્ટિ, પર્યાવરણ, સંસ્કૃતિ અને સામાજિક અસરોને નાબૂદ કરતી કંપની અમને અહીંયા ન જોઈએ. એ માટેની અહીં મુહિમ છે અને એ મુહિમને રૂએ અમારી મુહિમ આજે પણ જીવંત છે એ બતાવવા સારું અમે આજે આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે જસદણ શહેરના 7 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો જ્યારે વિકાસનો ખાતમુહૂર્તના કામને અર્થે જસદણ આસ્થા સ્કૂલના ગ્રાઉન્ડમાં કુંવરજી બાવળિયાના હસ્તે જસદણથી ચીતલિયા સુધીનો 3.5 કરોડના ખર્ચે બનનાર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ જસદણ પ્રાંત અધિકારી, જસદણ મામલતદાર તેમજ ભાજપના સંગઠનના હોદ્દેદારો અને વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર જસદણ વિછિયા પંથકના સર્વાંગી વિકાસ માટે પ્રયાસશીલ છે. અહીં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, પીવાનું પાણી, વાહન વ્યવહાર જેવી પ્રાથમિક સુવિધાઓની વિકાસ કાર્યો તબક્કાવાર થાય તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. જસદણ વિકાસ માટે આવનાર દિવસોમાં કુંવરજી બાવળિયા દ્વારા 10 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે હજુ જસદણ શહેરની પૂજાની સુખારી માટે કરોડો અને રૂપિયાની ગ્રાન્ટ વિવિધ વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવશે. જસદણ નગરપાલિકા વિસ્તારની અંદર જે ચીતલિયા રોડ તરીકે ઓળખાતો નગરપાલિકાનો વિસ્તાર, જેમાં સહકારી મંડળીથી શરૂ કરીને ખારીના બ્રિજ સુધી વચ્ચે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, સામાજિક સંસ્થાઓ છે અને ધાર્મિક સંસ્થાઓ છે. ટ્રાફિકની સમસ્યા ખૂબ રહેતી. આ વિસ્તારોની માંગણી ખૂબ લાંબા સમયથી હતી. તેને ધ્યાનમાં રાખીને આ રોડ આપણે વાઇડનિંગ સાથે લગભગ 3.5 કરોડ રૂપિયામાં મંજૂર કરાયો છે. એની આગળ વધીએ તો ખારીના બ્રિજ નામે જે ઓળખાય છે એ બ્રિજને પણ 3.25 કરોડ રૂપિયામાં એ બ્રિજ પણ મંજૂર કરાયો છે. આજે અમે આ ચીતલિયા રોડ એનું જે ભૂમિપૂજન કર્યું છે. સાથે સાથે જસદણ નગરપાલિકા વિસ્તારમાં બીજા પણ અનેક કામો કે કુલ 7 કરોડ ને 15 લાખ જેવી રકમના વિવિધ પ્રકલ્પોનું આજે અહીંયા ભૂમિપૂજન કર્યું છે. આવતા દિવસોમાં આ રોડ તૈયાર થતા જે વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓની સમસ્યાઓ હતી એ દૂર થશે. બાકીના જે પ્રકલ્પો છે કે જે લગભગ નગરપાલિકા વિસ્તારની અંદર વર્ષોથી સમસ્યા લાઇટની હોય, ક્યાંક કચરો ડમ્પિંગ માટેની વાત હોય, ક્યાંક સીસી રોડની વાત હોય, ક્યાંક રીકાર્પેટ રસ્તાઓની વાત હોય, એ પણ અમે એનો સમાવેશ કર્યો છે. આવતા દિવસોમાં જસદણ શહેર એક સુંદર નગર બને એ માટેના પ્રયાસો અમારા. તો આગળ વાત કરીશું. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લા ખાતે લોકોની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને જૂના માળખામાં ફેરફાર કરી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત જિલ્લા ખાતે આવેલી નાયબ પોલીસ અધિક્ષક કચેરીનું વિસ્તરણ કરી લોકો પોતાની વાત પોલીસ સુધી પહોંચાડી શકે, તેમજ પોલીસ વિભાગ પણ ઝડપભેર લોકોના પ્રશ્નો ઉકેલ કરી શકે અને જાહેર લોકોની સુખાકારી, શાંતિ અને આરોગ્યની સરળતા માટે વધારો કરવી શકાય તે માટે જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા તેમજ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અધ્યક્ષ સ્થાને જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન, વિસાવદર ડિવિઝન કચેરીને કાર્યરત કરવામાં આવી છે. જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન એસઓજી ઓફિસ પહેલા માળે જાજરડા રોડ પર કાર્યરત કરવામાં આવી, જેમાં ઇન્ચાર્જ તરીકે પ્રોફેસર નાયબ પોલીસ અધિક્ષક નિકિતા શિરોયાની નિમણૂક કરવામાં આવી છે. તો આ ડિવિઝનમાં જૂનાગઢ તાલુકાના પોલીસ સ્ટેશન, ભેસાણ પોલીસ સ્ટેશન તથા વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારનો સમાવેશ થાય. તો વિસાવદર ડિવિઝન જય અંબે હોસ્પિટલની બાજુમાં આ ચાપરડા ખાતે કાર્યરત છે.
તો જેમાં ઇન્ચાર્જ તરીકે એસપી રોહિત કુમારની નિમણૂક કરવામાં આવી છે. આ ડિવિઝનમાં વિસાવદર પોલીસ સ્ટેશનના બિલખા પોલીસ સ્ટેશન, મેદરડા પોલીસ સ્ટેશનમાં નવું શરૂ થનાર સાસણ પોલીસ સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવે છે. આજે જુનાગઢ ગ્રામ્ય નવા ડિવિઝનની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. સાથે સાથે વિસાવદર નવા ડિવિઝનની પણ આપણે આજરોજ શરૂઆત કરી રહ્યા છીએ. આની પહેલા જુનાગઢ એક જ ડિવિઝન હતું, એમાં 10 કરતા વધારે પોલીસ સ્ટેશન હતા, એટલે ખૂબ મોટો વિસ્તાર અને ખૂબ મોટી વસ્તી હતી. જુનાગઢ ડિવિઝન એટલું મોટું હતું કે અમુક જિલ્લા પણ એની પાસે નાના પડતા હતા. તો એક અધિકારી, ખાસ કરીને એસડીપીઓ જેને આપણે કહીએ છીએ, સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર, મુખ્યત્વે ક્રાઇમ ઓફિસર છે. સુપ્રિન્ટેન્ડન્ટ અને પછી આઈજી એમને વહીવટમાં વધારે ધ્યાન આપવાનું હોય છે, જ્યારે એસડીપીઓ એ ક્રાઇમ ઓફિસર તરીકે ગુનાખોરી કંટ્રોલ કરવામાં, ઇન્વેસ્ટિગેશન સારું થાય એમાં, વિઝિટેશન કરવામાં એનો ખૂબ મહત્વનો રોલ હોય છે. વધારે પોલીસ સ્ટેશનો હોવાના કારણે અધિકારી પહોંચી નતા વળતા, એમનો ક્વોલિટી ટાઈમ આપી નતા શકતા. ગુજરાત સરકાર દ્વારા જુનાગઢ જિલ્લા ખાતે 2 નવા ડિવિઝનો મંજૂર થતા આ બંને ડિવિઝનો કાર્યરત કરવામાં આવી ગયેલ છે. બંને ડિવિઝનની જગ્યાઓ પણ સારી જગ્યા શોધી અને એમને ફાળવી દેવામાં આવી છે. નવું ફર્નિચર ખરીદી અને ઓફિસોમાં મૂકી દેવામાં આવેલ છે. આજનો હેતુ એટલો જ છે કે જાહેર જનતા, વધુમાં વધુ જાહેર જનતાને આ બાબતની જાણકારી મળે. એટલે જુનાગઢ ગ્રામ્ય ડિવિઝનમાં જુનાગઢ તાલુકા, વંથલી અને ભેસાણ પોલીસ સ્ટેશન આવશે. એટલે આપના કંઈ પણ ક્રાઇમ રિલેટેડ કોઈ ઇસ્યુ હોય, આપનું ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય, આપને એનાથી કઈ ફરિયાદ હોય, કોઈ પ્રોગ્રેસ જોતી હોય, તો આપ તાત્કાલિક એક ડીવાયએસપી કક્ષાના અધિકારીનો અહીંયા જે એસઓજી ની ઓફિસ છે એના પ્રથમ માળ ઉપર સંપર્ક કરી શકો છો. તેવી જ રીતે નવું વિસાવદર ડિવિઝન પણ કાર્યરત આજથી કરવામાં આવી રહેલ છે. વિસાવદર ડિવિઝનમાં વિસાવદર, બિલખા, મેંદરડા અને જે સાસણ નવું પોલીસ સ્ટેશન મંજૂર થયું છે, ટૂંક સમયમાં કાર્યરત થશે. આમ 4 પોલીસ સ્ટેશન એ વિસાવદર ડિવિઝનમાં આવશે. જાહેર જનતાને મારી ફરીથી એક વિનંતી છે કે માનનીય રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે, એટલે એનો વધુમાં વધુ લાભ લે અને આ જે અધિકારીઓ છે એમની પાસેથી વધુમાં વધુ એમનું માર્ગદર્શન અથવા તો એમની પાસેથી મદદ મેળવે. સાબરકાંઠા જિલ્લાના કેટલાક શિક્ષકોની બીઝેડ ગ્રુપ દ્વારા બાલી પ્રવાસને લઈને હાલ તો શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. ત્યારે એક મહિલા શિક્ષકને નોટિસ પણ મોકલાઈ છે. બીઝેડ પોન્ઝી સ્કીમનો મામલો હાલમાં સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો. ત્યારે ખાસ કરીને શિક્ષકો એજન્ટ બન્યા હોય તેવા અનેક વિડીયો સામે આવ્યા. ત્યારે બીઝેડ ગ્રુપ દ્વારા બાલીનો એક પ્રવાસ ગોઠવ્યો હતો. ત્યારે મોટા પ્રમાણમાં શિક્ષક અને એજન્ટો પ્રવાસમાં જોડાયા હતા. ત્યારે વિડીયોમાં એક મહિલા જે જૂના બળવંતપુરા પ્રાથમિક શાળાની હતી અને એ મહિલાનો વિડીયો પણ આ પ્રવાસ દરમિયાનનો સામે આવ્યો છે. ત્યારે પ્રથમ દ્રષ્ટિએ શિક્ષણ વિભાગની પરવાનગી લીધેલી નથી તેવું હાલ તો તપાસમાં સામે આવ્યું છે. ત્યારે તેમણે શિક્ષણ વિભાગ દ્વારા કારણ દર્શક નોટિસ પણ આપવામાં આવી છે. તો આ ઉપરાંત કેટલાક શિક્ષકો આ પ્રકારના પ્રવાસમાં ગયા છે તે સમગ્ર મામલો તપાસ હાથ ધરી અને દિશામાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જે વિદેશ ગયેલા શિક્ષકોનો જે વિડીયો વાયરલ થયેલો સામે ધ્યાને આવ્યો, એની અંદર હિંમતનગર તાલુકાના જૂના બળવંતપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા બેન વિદેશ ગયેલા હોય, પ્રથમ દ્રષ્ટિએ અમારી પરમિશન લીધેલી નથી તેવું જણાવી આવતા એમને કારણ દર્શક નોટિસ અહીંથી આપવામાં આવેલી છે. આ સિવાય કોઈ કાર્યવાહી ના, હાલ હજુ તાલુકામાંથી કોઈ એવા આવ્યા નથી અને જો ધ્યાને આવશે આ રીતે કે અહીંથી કોઈપણ પ્રકારની પરવાનગી વગર તેઓ વિદેશ ગયેલા છે તો નિયમોનુસારની કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે. તો ગોંડલમાં બાંગ્લાદેશમાં થતા હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં મૌન રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હિન્દુ એકતા મંચ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવતા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો સામે વિરોધ વ્યક્ત કરાયો. દેશની સંસદમાં નિંદા પ્રસ્તાવ રજૂ કરવા માંગ કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દ્વારા આ મુદ્દે દબાણ લાવવા હિન્દુ એકતા મંચ દ્વારા માંગ કરવામાં આવી હતી. ભારત સરકારે બાંગ્લાદેશની શાન ઠેકાણે લાવવા રજૂઆતમાં જણાવ્યું હતું. ગોંડલ મુકામે સમગ્ર હિન્દુ સમાજ હિન્દુ એકતા મંચના નામે સમગ્ર હિન્દુ સમાજ આજે એકત્ર થઈ
અને આજે બાંગ્લાદેશ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, બાંગ્લાદેશની અંદર હિન્દુ સંતોને પકડી અને પૂરી દેવામાં આવે છે, હિન્દુઓ મા બેટીઓને ઉપર રેપ કરીને મારી નાખવામાં આવે છે અને હિન્દુ સમાજને સંપૂર્ણ રીતે ત્યાં નેસ નાબૂદ કરવાના પ્રયત્ન કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવે છે। ત્યારે સમગ્ર ભારતભરના એક આયોજન મુજબ અમે હિન્દુ એકતા મંચ દ્વારા ગોંડલ પ્રાંત કચેરીએ મૌન રેલીના રૂપમાં આવેદનપત્ર આપવામાં આવ્યો છે। પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે કે આજે બ્રિટન જેવી સરકારની અંદર પણ એને સંસદની અંદર ચર્ચા થતી હોય તો આજે ભારત સરકારની અમે વિનંતી કરી છે કે આજે આપણી સંસદમાં પણ નિંદા પ્રસ્તાવ નક્કી થાય અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકારને આનું ઉપર દબાણ આવે અને બાંગ્લાદેશ ઉપર દબાણ આવે, જેથી કરીને આ તે પરિસ્થિતિ એવી થઈ, બાંગ્લાદેશ એટલે આપણા છોકરાનો છોકરો કહેવાય, એટલે દાદાને પોતા ધમકી આપે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ત્યારે આ બાંગ્લાદેશીઓના કટ્ટરપંથીઓ આ ભારતની અંદર અંદરો અંદર ઝઘડા કરાવે, ભારતની અંદર વ્યવસ્થા વિખેરવા માટે વિડીયો વાયરલ કરી અને ભારતની હિન્દુ પ્રજાને અત્યારે ઉશ્કેરવાના પ્રયત્ન કરી રહ્યા છે। પણ ભારતની હિન્દુ પ્રજા અને મુસ્લિમ પ્રજા કે તમામ સમાજ, તમામ ભારતીયોને અમે વિનંતી કરી છે કે ભાઈ આ પ્રશ્ન છે એ સનાતનનો છે, સનાતન ઉપર જ્યાં જ્યાં તકલીફ થાય ને આ સમગ્ર હિન્દુ સમાજ એક છે અને સાધુ સંતોને અને તમામ મઠ મંદિરોના પૂજારીઓને પૂરી દેવામાં આવે છે। તો આ અત્યાચારને બંધ કરી અને આવનારી પેઢીઓને આવનારા દિવસોમાં સમગ્ર ભારતનો ડંકો જ્યારે વિશ્વમાં વાગી રહ્યો છે, ભારતના એકતા અને સૂત્રતાથી બોલી રહ્યા છે, ત્યારે ભારતની વેરવિખેર કરવા માટે આ ષડયંત્ર ચાલી રહ્યું છે કટ્ટરપંથીઓ દ્વારા। ભારત માતા કી જય, વંદે। તો હવે વાત કરીશું માઉન્ટ આબુમાં છેલ્લા કેટલાક દિવસથી ઉતાર ચઢાવ તાપમાન બાદ લઘુત્તમ તાપમાન ગગડીને 0 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો વધ્યો છે। શિયાળાની ગુલાબી ઠંડી પોતાનો અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે। લોકો હા ઠંડીમાં થૂજવતા અનુભવ થઈ રહ્યો છે। બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં પણ લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો અહીં 0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેથી લોકો સહિત સહેલાણીઓ પણ ઠંડીમાં રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોનો તાપણાનો આશરો લેવા મજબૂર બન્યા હતા। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના એક ગામમાંથી યુવતીની ગાડીમાં અપહરણ કરી તેની સાથે 2 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। તો આ ઘટના બાદ મોકો મળતા જ યુવતી દુષ્કર્મીઓની ચુંગલમાંથી છટકીને ખેતરો કૂદી પેટ્રોલ પંપ પર પહોંચી ગઈ હતી અને જે બાદ પેટ્રોલ પંપના કર્મચારીના આધારે પોલીસને ઘટનાની જાણ થઈ હતી અને પગલે પોલીસ અલગ અલગ ટીમો બનાવીને તમામ વિસ્તારોના 500થી વધુ સીસીટીવી ચેક કર્યા હતા, જે બાદ અપહરણ સહિત સામૂહિક દુષ્કર્મની ઘટનાનો સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા। દાંતીવાડા પોલીસ વિસ્તારના વાઘરોલ ગામની સીમમાં એક મહિલા સાથે 2 ઈસમોએ દુષ્કર્મ કર્યાની પોલીસને માહિતી મળતા પોલીસની તમામ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જાય છે। આ વસ્તુની જાણ થતાં જ અમારી એલસીબી, એસઓજી અને સાયબરની ટીમ અને પેરોલ ફોર્સની ટીમને બી અમે ઘટનાસ્થળે મોકલી આપીએ છીએ। ગણતરીના કલાકોની અંદર જ અમને ખ્યાલ આવે છે કે આ દુષ્કર્મ આચરનાર જે છે તેણે ઇકો ગાડીનો ઉપયોગ કર્યો છે અને આના સિવાય અમારી પાસે કોઈ માહિતી હતી નહીં, પરંતુ હું દાદ દેવા માંગીશ અમારી એલસીબી પોલીસની અને સાથે સાથે લોકલ પોલીસની કે જે લોકોએ અથાગ મહેનતથી આશરે 500 જેટલા સીસીટીવી કેમેરાઓને ચેક કર્યા, પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી જેટલી પણ ઇકો ગાડીઓ હતી આ તમામ ઇકો ગાડીઓને ચેક કરવામાં આવી અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે 2 આરોપીઓ હતા એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે। જે બંને આરોપીઓ છે તેનું નામ છે અનુક્રમે વિનસિંહ ઉર્ફે વિનુસિંહ કનુસિંહ સોલંકી, રહે સખરાણી, મોટાવાસ, પાલનપુર। સેકન્ડ નંબરનો આરોપી છે એનું નામ છે વાલસિંહ ઉદયસિંહ સોલંકી, રહે સામડી, મોટાવાસ, તાલુકા પાલનપુર। આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને એમની ઓળખપણ પણ કરવામાં આવી છે। આ સિવાય એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આગળના ફર્ધર રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।